નાયબ પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે સુરત વિભાગ અંતર્ગત આવતા તમામ પોલીસ સ્ટેશનો દ્વારા CERR પોર્ટલનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં ચોરી થયેલા અથવા ખોવાયેલા મોબાઈલ ફોનની શોધી કાઢવામાં આવ્યા. આ સફળતા બાદ પીડિત લોકોને તેમના મોબાઈલ પરત સોંપવા માટે તેરા તુજકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી GRP પોલીસ લાઇન પોદાર આર્કેડની બાજુમાં વરાછા સુરત ખાતે યોજાયો હતો. સુરત ખાતે આ યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા. પોતાનો ખોવાયેલો મોબાઈલ પરત મેળવીને લાભાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તેમણે પોલીસ વિભાગની મહેનત અને ઝડપી કાર્યવાહી બદલ આભાર માન્યો. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે જો તમને મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં CERR પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી ઝડપથી કાર્યવાહી કરી શકાય. પશ્ચિમ રેલવે વડોદરાના જે સુરત ડિવિઝન ખાતેના સુરત, વલસાડ, વાપી, ભરૂચ જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનમાં જે યાત્રીઓ સફર કરતા હોય, આ યાત્રીઓના ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન સુરત રેલવે પોલીસ સ્ટેશનની જુદા જુદા ટીમ બનાવીને અને ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અન્ય રાજ્યોમાંથી ટોટલ 105 જેટલા ફોન રિકવર કરીને લાવ્યા છે, જેની કિંમત આશરે 20 લાખ જેટલી થાય છે. આ બધા ફોન અમે આજે જે એમના મૂળ માલિક છે એને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરી રહ્યા છે. સર, સાવચેતીના ભાગરૂપે લોકોને શું અપીલ કરશો? જ્યારે પણ કોઈ પણ ફોન ખોવાય તો તરત જ જે અમારી EFIRની સુવિધા છે એના માધ્યમથી તરત જ જે છે ઓનલાઈન ઉપર આપ લોગ નોંધાવી શકો આપના જે પણ ફરિયાદ હોય. એના પછી તપાસ કરવામાં આવશે, અથવા જે તમે રેલવે સ્ટેશન ઉપર જે GRPની ચોકી અથવા પોલીસ સ્ટેશન હોય ત્યાં પહોંચીને પણ તમે રૂબરૂ ફરિયાદ કરી શકો. અમે તરત જ આમાં કામ કરીને